હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નિર્જા એજ્યુકેશન. આપણે ગઈકાલે શીખ્યા કે કેરીનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે અને ત્યારબાદ ઉત્પાદન થયેલી કેરી બજારમાં કેવી રીતે મોકલવામાં આવે છે અને ત્યારબાદ આપણે તેના અમુક કોયડા એટલે કે દાખલા વિશે શીખ્યા હતા. હવે આપણે આજે આગળ શીખીશું કે કેરીનું ઉત્પાદન ક્યાં વધુ થાય છે અને ત્યારબાદ તેનું ટન અને ભારતમાં ક્યાં વધુ થાય છે, ત્યારબાદ કેરીની વિવિધ જાતો અને તેનું પરિવહન એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે થાય છે તેના વિશે આપણે આજે શીખીશું. તો ભારતમાં એક વર્ષમાં અંદાજિત 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન થાય છે. એટલે કે ભારત દેશ આખા વર્ષ દરમિયાન 1,60,00,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે. હવે 1,000 કિલોગ્રામ એટલે કે 1 ટન એટલે કે 1 ટન એટલે કે 1,000 કિલોગ્રામ. હવે ઉત્તર પ્રદેશ ભારતમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. એટલે કે ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્ય છે ત્યાં કેરીનું સૌથી વધુ ઉત્પાદન થયેલું જોવા મળે છે. હવે આપણે કેરીની વિવિધ જાતો, સામાન્ય રીતે આપણે કેરીના વિવિધ નામ તો જાણતા જ હોઈએ છીએ, જેમ કે કેસર કેરી, હાફૂસ કેરી, આ બધા નામ વિશે તો જાણીએ જ છીએ, પરંતુ એના સિવાય પણ બીજી કેટલાક પ્રકાર છે. તો કેરીની વિવિધ જાતો, તો હાફૂસ એટલે કે આલ્ફોન્ઝો, કેસર કેરી, તોતાપુરી કેરી, લંગડો કેરી, દશેરી કેરી અને બદામ કેરી. આ થઈ કેરીની વિવિધ જાતો. હવે કેરીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કેવી રીતે થાય છે તો તેના વિશે આપણે જોઈશું. એટલે કે જો બોક્સની અંદર કેરી પેકિંગ કરવામાં આવે છે તો એ સંખ્યા વધારે હોય, જથ્થો વધારે હોય તો મોટા સામાન મોટા વાહન દ્વારા, તેમજ જથ્થો જો થોડો હોય, ઓછો હોય તો નાના વાહન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ કેરીનું પરિવહન કરવામાં આવે છે. એટલે કે વેચાણ માટે તૈયાર થયેલી કેરી નાના મોટા વાહનો દ્વારા માર્કેટમાં મોકલવામાં આવે છે. એટલે કે ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિમાં મોકલવામાં આવે છે. હવે આપણે અહીં એક કોષ્ટક આપ્યું છે. આ કોષ્ટક જોવાનું છે અને ત્યારબાદ એના ઉપરથી નીચેના પ્રશ્નોની ગણતરી કરી અને ત્યારબાદ આપણે જવાબ મેળવવાનો છે. વાહનોના પ્રકાર: એક ફેરામાં કેરીનું થતું વહન કિલોગ્રામમાં, ત્યારબાદ વાહનની ઝડપ 1 કલાકમાં, કપાતું અંતર કિલોમીટરમાં. હવે બળદગાડું એક ફેરામાં તેના દ્વારા થતું કેરીનું વહન 200 કિલોગ્રામ, 1 કલાકમાં કપાતું અંતર 4 કિલોમીટર. છકડા રિક્ષા દ્વારા એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર 600 કિલોગ્રામ. છકડા રિક્ષા દ્વારા 1 કલાકમાં કપાતું અંતર બરાબર 12 કિલોમીટર. હવે ટ્રેક્ટર દ્વારા એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર 800 કિલોગ્રામ અને 1 કલાકમાં કપાતું અંતર બરાબર 20 કિલોમીટર. છેલ્લે ટ્રક દ્વારા એક ફેરામાં થતું કેરીનું વહન એટલે કે 6,000 કિલોગ્રામ અને 1 કલાકમાં ટ્રક દ્વારા કપાતું અંતર 44 કિલોમીટર આપેલ છે. હવે તેના ઉપરથી આપણે એ પહેલો પ્રશ્ન પૂછ્યો છે, દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? એટલે કે આ વાહન એક ફેરામાં લવાતી કેરી આ કિલોગ્રામમાં દર્શાવી છે. એક ફેરામાં લવાતી કેરીની આપણને કોષ્ટકમાં આપેલી છે. તો આ દરેક વાહન દ્વારા 7 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરીનું વહન થશે તે આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ બળદગાડું એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર 200 કિલોગ્રામ. એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર 200 કિલોગ્રામ. એક ફેરામાં કેરીનું થતું વહન બરાબર 200 કિલોગ્રામ માટે 7 ફેરામાં થતું કેરીનું વહન બરાબર કેટલા? બરાબર
7 ગુણ્યા 200/1 એટલે કે 7 ગુણ્યા 200 કરીશું એટલે કે 7 ગુણ્યા 2 એટલે કે 14 અને આ ઉપર 2 મીંડા એટલે કે 1400 કિલોગ્રામ. હવે આપણે આગળ જોઈશું છકડો રિક્ષા. છકડા રિક્ષા દ્વારા એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર 600 કિલોગ્રામ. એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર 600 કિલોગ્રામ માટે 7 ફેરામાં થતું કેરીનું વહન બરાબર કેટલા? 7 ગુણ્યા 600/1. 7 ગુણ્યા 6 એટલે કે 42 અને આ 2 મીંડા એટલે કે 4200 કિલોગ્રામ. હવે આપણે શોધીશું ટ્રેક્ટર દ્વારા એક ફેરામાં 800 કિલોગ્રામ કેરીનું વહન થાય છે તો 7 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરીનું વહન થશે? એક ફેરામાં થતી કેરીનું વહન બરાબર 800 કિલોગ્રામ માટે 7 ફેરામાં થતી કેરીનું વહન બરાબર કેટલું? બરાબર 7 ગુણ્યા 800/1 એટલે કે 7 ગુણ્યા 8 એટલે કે 56 અને આ 2 મીંડા એટલે કે 5600 કિલોગ્રામ. હવે ટ્રક દ્વારા એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર 6000 કિલોગ્રામ માટે 7 ફેરામાં થતું કેરીનું વહન બરાબર કેટલા કિલોગ્રામ આપણે હવે શોધીશું. એક ફેરામાં થતું કેરીનું વજન બરાબર 6000 કિલોગ્રામ માટે 7 ફેરામાં કુલ કેટલા કિલોગ્રામ કેરીનું વહન થાય? 7 ગુણ્યા 6000/1 બરાબર 7 ગુણ્યા 6 7 × 42 અને આ 3 મીંડા એટલે કે 42000 કિલોગ્રામ. તેથી આપણને 7 ફેરામાં બળદગાડું 1400 કિલોગ્રામ, છકડો રિક્ષા 4200 કિલોગ્રામ, ટ્રેક્ટર 5600 કિલોગ્રામ અને છેલ્લે ટ્રક 42000 કિલોગ્રામ. કેરીનું વહન કરશે. આ આપણો ફાઇનલ જવાબ મળી ગયો. બળદગાડું 1400 કિલોગ્રામ, છકડો રિક્ષા 4200 કિલોગ્રામ, ટ્રેક્ટર 5600 કિલોગ્રામ અને ટ્રક 42000 કિલોગ્રામ કેરીનું વહન કરશે. હવે બીજો પ્રશ્ન, ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો કોષ્ટકમાં આપણને ટ્રેક્ટર દ્વારા 1 કલાકમાં કપાતું અંતર બરાબર 20 કિલોમીટર.
તો તે પ્રમાણે આપેલ માહિતી ઉપરથી આપણે પણ ત્રિપદ મૂકીશું. એટલે કે 1 કલાકમાં કપાતું અંતર કેટલા કિલોમીટર આપ્યું છે? 20 કિલોમીટર. માટે આપણને કેટલા કલાક પૂછ્યા છે? 6 કલાકમાં કપાતું અંતર શોધવાનું છે આપણે. બરાબર કેટલા? માટે આપણે અહીં પણ ત્રિપદ મૂકીશું. 6 ગુણ્યા 20 છેદમાં 1. એટલે કે 6 ગુણ્યા 20 છેદમાં 1. એટલે કે 6 દુ 12 અને આ એક 0. 120 શું આવ્યું આપણને? કિલોમીટર. માટે છેલ્લે ફાઇનલ જવાબ લખવાનો. અહીં શું પૂછ્યું છે? 6 કલાકમાં કપાતું અંતર બરાબર કેટલા? માટે 6 કલાકમાં કપાતું અંતર બરાબર 6 ગુણ્યા 20 એટલે કે 120 કિલોમીટર મળે. હવે છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? એટલે કે 60 કિલોમીટર અંતર જો છકડો કાપે તો કેટલો સમય લાગશે? અહીં આપણને 1 કલાકમાં કપાતું અંતર, છકડા રિક્ષા દ્વારા 1 કલાકમાં કપાતું અંતર એટલે કે 12 કિલોમીટર. હવે આપણને કિલોમીટર આપ્યા છે અને સમય શોધવાનો છે. તેથી પદ કેવી રીતે આવશે? 12 કિલોમીટર અંતર કાપવા લાગતો સમય બરાબર 1 કલાક. માટે આપણને શું આપ્યું છે? 60 કિલોમીટર. માટે 60 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય શોધવાનો છે. એટલે કે કેટલા? 12 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 1 કલાક. છકડા રિક્ષા દ્વારા કેટલા કિલોમીટર અંતર કપાય છે? 12 કિલોમીટર 1 કલાકમાં. એટલે કે 12 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય એટલે કે 1 કલાક. માટે આપણને 60 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય બરાબર કેટલા? હવે આપણે અહીં ત્રિપદ મૂકીશું. 60 ગુણ્યા 1 છેદમાં 12. એટલે કે 60 ગુણ્યા 1 છેદમાં 12 બરાબર 60 ભાગ્યા 12. હવે 60 ભાગ્યા 12 ભાગાકાર આપણે કરવો પડશે. 60 ભાગ્યા 12. 12 પંચા 60. એટલે કે 12 પંચા 60. 5 કલાક. માટે આપણને શું પૂછ્યું છે? 60 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય બરાબર 5 કલાક. માટે 60 કિલોમીટર અંતર કાપવા 5 કલાક લાગે. 60 કિલોમીટર અંતર કાપવા માટે 5 કલાક સમય લાગે છે.